નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી વ્યસ્ત હોવાના કારણે 10-12 દિવસથી વિડીયો ચેનલ ઉપર નહોતો મૂકી શક્યો. તો હવે આપણે વિડીયોની થોડોક સમય હોવાના કારણે રેગ્યુલર આપણે વિડીયો મૂકતા રહીશું. અગાઉના પણ મેં વિડીયોમાં તમને જણાવેલ કે હું ટેટ માટે ખાસ ગાઈડન્સના વિડીયો મૂકતો રહીશ. તો હવે આજથી એની શરૂઆત કરીએ છીએ મિત્રો. સબ્જેક્ટ વાઇઝ આપણે વિડીયો મૂકીશું કે ટેટ 1, ટેટ 2, ગુજરાતી વિષય છે, અંગ્રેજી વિષય છે, જીકે છે, મનોવિજ્ઞાન છે, તો જે કંઈ સબ્જેક્ટ ટેટને ટચ કરે છે તમામ સબ્જેક્ટ માટે કયા રિસોર્સિસ, શું વાંચવું જોઈએ, મેં કયા રિસોર્સિસનો ઉપયોગ કર્યો, કયા સરકાર માન્ય પુસ્તકોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમે એકેડેમીમાં જયા વગર પણ ઘર બેઠા જો જાત મહેનત કરો છો, સારી એવી પ્રિપરેશન પ્લાનિંગ સાથે કરો છો, તો સારા એવા માર્કથી મારી જેમ પાસ થઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષય માટે ચર્ચા કરીશું કે ટેટ 1ની અંદર તમને ખ્યાલ છે કે 30 માર્કનું ગુજરાતી પૂછાતું હોય છે, જેની અંદર ગુજરાતી વ્યાકરણ પ્લસ થોડું ઘણું સાહિત્ય પૂછાતું હોય છે. આ ઉપરાંત તમારા જે પાઠ્યપુસ્તકો હોય છે, 1થી ટેટ 1ની વાત કરીએ તો 1થી 5 અને થોડું ઘણું 6 થી 8નું પૂછાઈ જતું હોય છે. તો પાઠ્યપુસ્તકોમાંથી પણ જે પ્રશ્નો આવતા હોય છે એની ચર્ચા કરીશું. આ ઉપરાંત ટેટ 2 માટે, ટેટ 2માં તમને ખ્યાલ છે કે પાર્ટ 1ની અંદર 25 એવા 3 ભાગ હોય છે. 25 માર્કનું જીકે, 25 માર્કનું મનોવિજ્ઞાન અને 25 માર્કની અંદર ઇંગ્લિશ ગ્રામર પ્લસ ગુજરાતી ગ્રામર પ્લસ સાહિત્ય આવતું હોય છે. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતી વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, ગુજરાતી માટે તમારો પહેલો સોર્સ શું હોવો જોઈએ? જો તમે ટેટ 1 અથવા ટેટ 2ની તૈયારી કરો છો તો તમારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો મિત્રો, જો રાજ્ય પરીક્ષા બોર્ડની વાત કરીએ તો સૌથી મોટો આધારભૂત સંદર્ભ હોય તો એ તમારા પાઠ્યપુસ્તકો છે. મેં પણ એનો જ ઉપયોગ કર્યો હતો. કયા પાઠ્યપુસ્તકો? ઘણા ઉમેદવારોને ડાઉટ હોય છે કે સાહેબ અગાઉ જૂના પાઠ્યપુસ્તકો હતા એ પણ વાંચવા જોઈએ કે કેમ? તમને ખ્યાલ છે કે અત્યારે જે સિલેબસ ચાલી રહ્યો છે એ NCERT બેઝ છે. અગાઉ GCERT બેઝ જૂનો સિલેબસ હતો. તો મિત્રો, તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે એ જ પાઠ્યપુસ્તકો વાંચવાના જે હાલ અત્યારે શાળાની અંદર બાળકોને ભણાવવામાં આવે છે. જો સિલેબસ બદલાય છે તો તમારે નવા પાઠ્યપુસ્તકો જે અમલમાં આવ્યા હોય એ જ પાઠ્યપુસ્તકો વાંચવાના રહેશે. હવે વાત કરીએ કે એની અંદર શું વાંચવાનું. તો ગુજરાતી માટે વાત કરીએ તો મિત્રો, તમારે ધોરણ 1થી લઈને, ખાસ ટેટ 2 માટે પહેલાં વાત કરીએ તો ધોરણ 6થી લઈને ધોરણ 10 સુધીમાં પાઠ્યપુસ્તકો જે છે એની અંદર તમને ખ્યાલ છે કે વ્યાકરણના અલગ અલગ વિભાગ આપેલા હોય છે, અલગ ટોપિક આપેલા હોય છે. 6 થી 10ની ચોપડીમાં ગુજરાતીના જે કંઈ વ્યાકરણના ટોપિક આપેલા છે એની અલગથી નોટ્સ બનાવી લો. નોટ્સ ના બનાવી તો વ્યવસ્થિત એની અંદર જ, પાઠ્યપુસ્તકની અંદર જ વ્યવસ્થિત હાઇલાઇટ કરીને તમારું એ જે છે એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. આ ઉપરાંત જે પાઠ્યપુસ્તકો તમે કરી નાખો છો, આ ઉપરાંત દરેક ચેપ્ટરની અંતમાં જે વોકેબ્યુલરી હોય છે, મીન્સ કે શબ્દાર્થો છે, સમાનાર્થી છે, વિરોધાર્થી છે, રૂઢિપ્રયોગ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો ત્યાંથી તમારું જે શબ્દ ભંડોળ છે એ ખાસ કરવાનું રહેશે. કોઈ પણ પ્રકાશનની બુક વાંચતા પહેલાં તમારે આ 6 થી 10ના ગ્રામરના ટોપિક, આ ઉપરાંત જે શબ્દ ભંડોળ છે એ કરી નાખવાનું રહેશે. બીજી વસ્તુ, એક સારી પ્રકાશનની બુક તમારે પરચેસ કરવી પડશે. હા મિત્રો, હું 100% કહું છું, ખાલી પાઠ્યપુસ્તક કરવાથી બધું કવર નહીં થાય. નો ડાઉટ કે પાઠ્યપુસ્તક સૌથી આધારભૂત ગ્રંથ છે, પણ એ સિવાય તમારે કોઈ એક સારી જે તમને વાંચવામાં મજા આવતી હોય. ઘણા ઉમેદવારોને ધારો કે કોઈ એકેડેમી છે X, એની જે બુક છે એ વાંચવામાં મજા આવે છે, પણ બીજો ઉમેદવાર છે અને બીજી એકેડેમીની બુક વાંચવામાં મજા આવે છે. જો મારી વાત કરું તો મારી પાસે ગુજરાતી ગ્રામરમાં કિસ્વા પબ્લિકેશનની, તમને ખ્યાલ હશે, તમે સર્ચ કરશો ગૂગલની અંદર, કિસ્વા પબ્લિકેશનની શહેજાદ કાઝીની બુક ગુજરાતી વ્યાકરણ માટે હતી. એમાં સારું એવું કન્ટેન્ટ આપેલું છે, વ્યવસ્થિત આપેલું છે. પણ અત્યારે જે મારો 3-4 વર્ષનો જે વાંચવાનો એક્સપિરિયન્સ છે એના આધારે હું કહું છું કે જો તમે હજી પરચેસ એક પણ એકેડેમીની ના કરી હોય તો તમે જો વિચારતા હોય કે મારે ગુજરાતી ગ્રામર માટે એક સારી એવી બુક લેવી છે તો તમે ત્રિવેદી પબ્લિકેશનની વ્યાકરણ વિહારની બુક લઈ શકો છો. મિત્રો, હું કોઈ પણ પ્રકારનું પ્રમોશન નથી કરતો. 3-4 વર્ષના એક્સપિરિયન્સના આધારે મને જે લાગી બેસ્ટ બુક એ હું જણાવું છું. તમને જો આ સિવાય પણ ત્રિવેદી વ્યાકરણ વિહાર અથવા કિસ્વા પબ્લિકેશનની જે શહેજાદ કાઝીની બુક છે એ સિવાય બીજી કોઈ એકેડેમીની બુક સારી લાગતી હોય તો તમે એ પણ લઈ શકો છો. પણ પાઠ્યપુસ્તકો છે જે 6 થી 10ના, એ સિવાય તમારે એક પબ્લિકેશનની બુક સારી એવી પ્રેફર કરવાની રહેશે. તો એટલું કરવાનું રહેશે. હવે તમે આટલું કરી નાખો છો મિત્રો, તમારી પાસે હજી ટાઈમ રહેશે, પરીક્ષા હજી થોડો ઘણો સમય હોય તો તમે ખાસ
જે ગુજરાત ભાષા નિયામક કચેરી છે એના દ્વારા 3 બુક પબ્લિશ કરવામાં આવેલી ભૂતકાળની અંદર. ભાષા વિવેક, ગુજરાતી ભાષા સૌંદર્ય અને ગુજરાતી ભાષા ગૌરવ. મેં સારી એવી રીતે વાંચેલી છે. ખાસ ભાષા વિવેક છે એ ગુજરાતી વ્યાકરણ માટે છે. અમુક ભાષા સૌંદર્ય અને ભાષા ગૌરવની અંદર પણ સારી એવી વોકેબ્યુલરી આપવામાં આવેલી છે. ગુજરાત સરકારની ઘણી બધી પરીક્ષાઓમાં એમાંથી બેઠું પૂછાતું હોય છે, કારણ કે એ ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવેલી છે. તો એ બહુ સારો એવો રિસોર્સ રહેતો હોય છે વાંચવા માટે. ટૂંકમાં તમે પાઠ્યપુસ્તકો કરી નાખો છો કમ્પ્લીટ. આ ઉપરાંત તમે જે પ્રકાશનની બુક લીધી છે એ કમ્પ્લીટ મસ્ત રીતના કરી નાખો છો. પ્રકાશનની બુકની અંદર વોકેબ પણ આવી જશે અને વ્યાકરણ પર આવી જશે. આ ઉપરાંત તમને સમય લાગે છે તો ખાસ ભાષા નિયામક કચેરી દ્વારા જે 3 PDF આપવામાં આવેલી છે એ કરી નાખજો. અને ખાસ મિત્રો, તમને જો એ PDF ના મળતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપણા ગ્રુપની ટેલિગ્રામ ચેનલ મૂકેલી છે. ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે. એ લિંક થ્રુ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. એની અંદર આપણે SK અપડેટના ભવિષ્યમાં પણ જે કંઈ પાઠ્યપુસ્તકો છે કે જે કંઈ આપણા ટેટને લગતા મટીરિયલ્સ હશે એની આપણે PDF ફાઇલ કે જે કંઈ શેર કરવા લાયક વસ્તુઓ છે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા રહેશો. તો તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાણા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને સારી એવી અપડેટ મળતી રહે. તો આટલી વસ્તુ સમજી ગયા મિત્રો. આ સિવાય પણ ટેટની અંદર થોડું ઘણું સાહિત્ય પૂછાતું હોય છે. તો ઘણા ઉમેદવારો કહેતા હશે કે સાહેબ અમારે સાહિત્ય કઈ રીતે કરવું. સાહિત્ય કેમ કે કવિઓ ઘણા બધા હોય છે, 200-300 કવિઓ હોય ગુજરાતમાં, એમાંથી પૂછાય થોડું. તો મિત્રો મારી એવી સલાહ રહેશે કે તમે જે કવિઓનું સાહિત્યનું જે ભાગ છે એ હાલ પૂરતો સ્કીપ કરી દો. જો તમને બાકીની બધી વસ્તુ છે, જે ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, જીકે છે, મનોવિજ્ઞાન છે, જે પહેલી પ્રાયોરિટીમાં હોવું જોઈએ એ બધું વંચાઈ જાય. ખાસ પહેલી પ્રાયોરિટીમાં તો સૌથી પહેલાં કન્ટેન્ટ હોવું જોઈએ, જે પાર્ટ 2માં આવે છે ટેટ 2ની અંદર. ટેટ 1માં પણ કન્ટેન્ટ થઈ જાય પછી જ તમારે આ બધું ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ છે, એના ઉપર ફોકસ કરવાનું છે. તો છેલ્લે તમારી પાસે જો સમય વધે છે તો સાહિત્ય ઉપર થોડો ઘણો ધ્યાન આપજો. અને ખાસ મિત્રો, હું અલગથી ભવિષ્યમાં વિડીયો બનાવીશ કે સાહિત્યમાં પણ કયા ટોપિક કરવા જોઈએ. ખાસ તમને ખ્યાલ છે ગુજરાત સાહિત્યની સંસ્થાઓ છે, અલગ અલગ કૃતિ કરતા જે ફેમસ છે એ જ મોસ્ટલી પૂછાતું હોય છે. એટલું બધું ડીપમાં કરવાની જરૂર નથી. મેં પણ એ રીતનું જ વાંચેલું, બધું નથી કરેલું. બધું કરવા જઈએ તો મિત્રો પતે જ નહીં. તો ખાસ એક વસ્તુ તમારે ખાસ જોવાની છે કે જ્યારે તમે ટેટની તૈયારી કરો છો ત્યારે શું વાંચવું જોઈએ અને શું ન વાંચવું જોઈએ. જો તમને એ વસ્તુ સમજાઈ જશે તો તમારે કોઈ પણ પ્રકારની એકેડેમીમાં જયા વગર ખુદ ઘરે બેઠા જાત મહેનતથી વાંચો તો ચોક્કસથી ફાયદો થશે. તો મિત્રો, હવે આપણે ટેટ 2માં તમે સમજી ગયા હશો મેં શું કીધું. 3 વસ્તુ ખાસ: પાઠ્યપુસ્તકોમાં આપેલું ગ્રામર, પાઠ્યપુસ્તકોમાં આપેલું શબ્દભંડોળ. સમય વધે તો જે ચેપ્ટરમાં સાહિત્ય મીન્સ કે ચેપ્ટરના જે શરૂઆતમાં આપેલું હોય છે પાઠ વિશે, એની અંદર કવિ પરિચય પણ આવી જાય. અનુક્રમણિકામાં કૃતિ શું છે, કઈ પ્રકારની કૃતિ છે, વાર્તા હોય, એ બધું ઘણીવાર પૂછાતું હોય છે, પણ એ બધું છેલ્લે રાખવાનું મિત્રો. સમય વધે તો કરવાનું. આ ઉપરાંત પ્રકાશનની બુક, અને જો સમય વધુ પડતો વધે તો ભાષા નિયામક કચેરી દ્વારા ભાષા વિવેક, ભાષા સૌંદર્ય અને ગુજરાતી ભાષા ગૌરવ, આ 3 વસ્તુ તમે ટેટ 2 માટે કરશો. આ સિવાય એક પણ વસ્તુ મિત્રો ના અટતા. સમય વધે તો વારંવાર રિવિઝન કરતા રહેજો. મેક્સિમમ રિવિઝન કરશો. અલગ 5 ચોપડી વાંચવી એની કરતાં 1 ચોપડી 5 વાર વાંચશો તો વધુ ફાયદો થશે. તો મિત્રો, હવે વાત કરીએ ટેટ 1ની. તો ટેટ 1ની અંદર પણ મિત્રો તમારે એક સારી પબ્લિકેશનની બુક લઈ લેવાની છે. તમારે ટેટ 1ની અંદર ધોરણ 1થી, જો ટેટ 2ની વાત કરીએ તો ધોરણ 6થી લઈને 10 સુધી, પણ ટેટ 1માં તમારે ધોરણ 1થી લઈને 10 સુધીનું વ્યાકરણ પોર્શન અગાઉ જણાવ્યું એ પ્રમાણે કરવાનું રહેશે. એમાં શબ્દ ભંડોળ પણ આવી ગયું, ચેપ્ટરના અંતે જે આપેલું હોય છે એ. આ ઉપરાંત જે ધોરણ 1થી 5ની જે પાઠ્યપુસ્તકો છે, ખાસ ટેટ 1વાળા ઉમેદવારોને હું કહેવા માગીશ, તમારે 1થી 5ની જે પાઠ્યપુસ્તકો છે એમાં ખાસ ગુજરાતીની વાત કરીએ તો એમાં તમારે PhD કરી નાખવાનું છે. PhDનો મતલબ કે મિત્રો, ઉદાહરણ તરીકે કોઈ એક ચોપડી ધોરણ 4ની ગુજરાતીની બુક છે તો એ પૂઠાથી લઈને મુખપૃષ્ઠથી લઈને એના ઉપર કયા ચિત્રો આપેલા છે, કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટરના કયા લેખક છે, કયા પ્રકારના ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે, પાઠ્યપુસ્તકનું નામ શું છે, પાઠ્યપુસ્તકના છેલ્લા પૃષ્ઠ ઉપર જેનું ચિત્ર છે, ટૂંકમાં A to Z બાબતો તમારે કવર કરવાની રહેશે. હું તો એમ કહીશ કે પૂઠાનો રંગ કેવો છે, પહેલું પૂઠું છે એના ઉપર જે
બેકગ્રાઉન્ડ રંગ કે એવું પણ તમે માઇક્રો ઓબ્ઝર્વેશનનો પણ પ્રશ્ન જો પેપર સેટરને લાગ્યો હોય તો એ કાઢી શકે છે. ટૂંકમાં આ વસ્તુ તમારે ખાસ કરવાની છે. 30 માર્કનું ટેટ 1ની અંદર જે પૂછાતું હોય છે, તમે પેપર જોઈ લીજો. એટલું બધું ટેટ 1માં જે ગ્રામર પૂછાતું હોય છે એ લેવલવાળું નથી હોતું, એકદમ ઇઝી હોય છે. તમે ખાસ એક પ્રકાશનની બુક લઈ લેશો અને પાઠ્યપુસ્તકો કરી નાખશો તો લગભગ કવર થઈ જશે. એ સિવાય તમારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર રહેતી નથી. ઘણા ઉમેદવારોને એવું લાગતું હોય છે સાહેબ એકેડેમીમાં જઈએ તો જ પાસ થવાય, પણ ના મિત્રો. ઉદાહરણ તરીકે તમને કોઈ એક ટોપિક સમજાતો નથી, અલંકાર છે ગુજરાતી વ્યાકરણનો, તો યુટ્યુબની અંદર હજારો વિડીયો અવેલેબલ છે કે હજારો સાહેબો અવેલેબલ છે કે જેમને અલંકારનો ટોપિક સારી રીતે સમજાયેલો છે. તો શા માટે કોઈ એકેડેમીમાં 20-30 હજાર કે 30-40 હજાર રૂપિયા ભરીને એ ટોપિક પૈસા દઈને સમજવો? ટૂંકમાં તમે પૈસા ટકે સારા છો, તમને કોઈ 20-30 હજાર રૂપિયા ખર્ચવાથી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો તો ઇટ્સ ઓકે. પણ એવા ઉમેદવાર કે જેની પાસે આર્થિક રીતે થોડોક પ્રોબ્લેમ છે, એવા ઉમેદવારો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આગામી સમયમાં હું દરેક સબ્જેક્ટની અંદર, દરેક વિષયમાં, અને અત્યારે તો ડાયરેક્ટ ચેપ્ટર વાઇઝ નથી જણાવતો, પણ અત્યારે ખાલી બુક લિસ્ટ જણાવું છું. શું વાંચવું જોઈએ જેથી તમે શરૂઆત કરવા માગતા હોય તો આટલી વસ્તુ લઈને તમે શરૂઆત કરી શકો છો. આગામી સમયમાં હું ટોપિક વાઇઝ જણાવીશ કે આ ટોપિક ખાસ કરજો. જે વધારાના ટોપિક હશે, સ્કીપ કરવા લાયક ટોપિક હશે, એના વિશે પણ જણાવીશ કે આ અત્યારે નહીં કરું તો ચાલશે, ટેટ 1-2 માટે આવું નથી પૂછાતું. તો એ બધાના આપણે વિડીયો મૂકીશું. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનના અંતમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એમાં પણ જોડાઈ જજો, જેથી હું એમાં પણ તમામ ટેટાને લગતી અપડેટ આપતો રહીશ. આ ઉપરાંત ભરતીને લગતી પણ અપડેટ આપતો રહીશ. તો આવી નવી અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.